તો ગાઈસ આ છે વિરાસત વન ને હું આપનો યુવી રાજપૂત ફરીથી આવી ગયો છું નવા બ્લોગમાં। આજે આપણે આવ્યા છે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ વિરાસત વનમાં। તો તમને બતાવીશું આગળ વિરાસત વનમાં કેવું છે, કેટલી મજા આવે છે। તો આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો, બહુ જ મજા આવશે। તો બની રહેજો અમારા વિડીયોમાં। चलो तो गाइस આવી ગયા છે અમે વિરાસત વનમાં। તો જોઈ શકો છો વિરાસત વનમાં આગળ જઈ રહી છે અમે, તમે બતાવીશું આગળ। તો આ છે વિરાસત વન, નામ તો સુના હોગા, હા સાંભળ્યું તો છે ભાઈ, તો પણ આપણે કહીએ ખાલી દેશી ગુજરાતી, આપણે બધી ભાષા આવડે છે ગાઈસ। મને જે જોવે તમે બધી જ આવડે છે, આપણે હિન્દી આવડે, ગુજરાતી, ચાલુ ગુજરાતી પણ આવડે છે આપણને, પણ બાકી બોલવું આપણે પસંદ નથી। બાકી આપણને આવડે છે તો બધી જ ભાષા તમે જોઈ શકો છો। આ છે આપણું વિરાસત વન। હવે જઈ રહીએ છીએ આપણે આગળ એટલે અંદર બાગમાં, બીજું કંઈ નહીં આપણે। તો આવી રહ્યા છીએ નવા બ્લોગમાં। તો હવે આવી રહ્યા છે હિંચકા વિચકા બધું, હવે અમારે ગુજરાતીમાં તો ભાઈ હિંચકા જ કહેવાય, એ તમે જેમ બોલો ભાઈ। અહીંયા આવી જાય વોટર પાર્ક, અરે યાર ડોલ્ફિન પણ છે, લે વાહ, આવું જોવા મળે છે। પેલા તો ફરવાનું શું બી મળે, બધું ફરવા મળે, તો બધું જોરદાર છે। મંકી છે, મોકળા છે, ઓ તારી જો ખાલી આ વોટર પાર્ક જો ખાલી તું ભાઈ, ખાલી તું જો એક વાર। એટલું ગુજરાતી બોલું ને મેં કે કોઈ બી ના આવડે એટલું ગુજરાતી મેં બોલું છું ગાઈસ। હવે આવી ગયા છે, આ મંદિર છે, ના મંદિર નથી યાર, તો અમે અહીં જોઈશું આર્મીનું એવું છે, તમે જોઈ શકો છો ગાઈસ। અહીંયા તો કેટલું સુંદર છે। આ પહેલાં આગળ તાલાવડી હતી, પણ તાલાવડી બંધ થઈ ગઈ છે। હવે આ શું બનાવ્યું છે આપણને ખબર નથી। તો તમે જોઈ શકો છો, ઓ અરે વિરાસત વન એટલે એનું નામ જ વિરાસત નથી ગાઈસ। ખાઈ પણ જોઈ શકો છો, આ ખાઈ એવડી મોટી છે, પહેલાં તમે બગલા જીવતા જોયેલા, પણ બગલા અત્યારે નથી। તમે જોઈ શકો છો આ ખાઈ છે નાની એમથી, અને અત્યારે તો જઈએ છીએ હવે બ્રિજ પરથી પસાર થઈને જઈશું હવે આગળ। પછી આ થોડું નાની એમથી ખાઈ જવું છે, એટલે આગળ બતાવીશું અમે જે છે। તો પેલા મેંડક પડી રહ્યો છે, દેખાય છે? દેખાય ને ભાઈ, ના દેખાય તો તમે જોઈ શકો છો, ના દેડકો છે, તો એને કવે નાખી દીધું છે। તો તમે જોઈ શકો છો આ બ્રિજ એટલો ઓસમ છે કે તમને જોઈને મન ખુશ થઈ જાય। આગળ ફોટોશૂટ માટે પણ બધા આવે છે, તો અમે ફોટોશૂટ માટે નથી આવ્યા, પણ અમે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા છે। તો તમે જોઈ શકો છો ગાઈસ, આ કેટલું મસ્ત છે, સુંદર છે, અતિ ઉત્તમ છે, આહલક આનંદ આવે છે। અરે નારિયોળી બી છે, કેટલું મસ્ત જાય। થોડી ગુજરાતીમાં આપણે ભૂલ પડી જાય, બાકી તો આપણે એક નંબર છે। તમે જોઈ શકો છો યાર, એટલું મસ્ત છે। અને યાર આ તો તમે જો યાર, તમે જોશો તો એમ કહેશો યાર આ તો શું છે, એમ એટલું જોરદાર છે ફોટોશૂટ માટે કે તમને શું કહું, પણ તમને કહેવું પડશે મારે। તમે ખાલી મારો અવાજ સાંભળશો ને તમે ખુશ થઈ જશો, એવી જ રીતે કે આપણો યુવી ભાઈ બોલે છે। તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને જોયો હશે, મારા વિડીયો જોયો હશે, એક જ ચાલે આપણે, ઓનલી ફોર બળવી રોસ્ટ ચાલે। જય હો મહાદેવ, હર હર શંભુ, જય હો। તો ચલો આપણે આગળ જઈએ હવે। કેટલું મસ્ત છે, આનંદ છે, મોર છે, મોર બોલે ના બોલે ગાઈસ। આ દેખી શકો છો આ લોકો જાય છે અને હું એમની પાછળ જાઉં છું। તો તમે જોઈ શકો છો, તો તમે આગલા વિડીયોમાં તમે જોયું હશે આગળનો વ્યૂ કેવો છે। તો હવે આ પાછલો રસ્તો છે, તો તમે જોઈ શકો છો પાછલા રસ્તામાં કેવું છે। તો આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો। અને આજે મારી બર્થડે પણ છે, તો ઘણા લોકોનો મેસેજ આવે છે, તો એ લોકોને પણ બર્થડે નીચે થેન્ક યુ, મારા બર્થડેમાં તમે મેસેજ કર્યો તો કેમ છો મિત્રો। તો તમે જોઈ શકો છો આપણા બધા બૈરો લઈને આયા કરે છે, ગર્લફ્રેન્ડ તો અમે લોકો સિંગલ છે, અમને કોઈ આવવાનું છે। જો અમારી સંગાત આવે ને છોકરીને અમે સુખી થઈ જાય, ખબર તમને। તો અમારે સાથે કોઈને ગોઠવવું હોય, જો અમારે ત્રણ જોડે, તો તમે આવી શકો છો। જે આપણો ભાઈબંધ છે, આ રૂપિયાવાળા માણસ છે ભાઈ, આ વિષ્ણુભાઈ, આ ભાઈની તો વાત જ ના થાય। રાહુલભાઈને તો ભાઈ એમને જો તો એટલા રૂપિયા છે ને કે કોઈ બી સોને તત ખરીદે, પણ આ ભાઈ સંસ્કારી છે। તો આ લોકોનો બૈરો લઈને આવી જાય છે, તો અમે પણ નહીં, અમે લઈને આવશું, ગલત વિડીયો નહીં બનાવતા, સારી વર્ડ યુઝ કરીએ અમે તો આવું હોય। તો તમે જોઈ શકો છો ફૂલો છે આગમનમાં, શું સ્વાગત, આભાર તમારો અમારું સ્વાગત કરવા માટે। તો આગળ ફૂલ સ્ટોપ છે, તો અહીંયાથી બેગ લઈ લેવું પડશે અમારે। તમે જોઈ શકો છો હવે જઈએ છીએ આગળ, ભાઈ અવાજ ના કરીશ ને યાર। તો અહીંયાથી જઈશું હવે બાગ હાગમાં ફરતા
અહીંયા તો યાર બહુ છોકરા છોકરીઓ છે. અહીંયા આગળ વિડીયો ઉતારાય એવું નથી. આગળથી વિડીયો ઉતારવાનું બંધ કરવું પડશે અમારે. તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો હવે જઈએ અહીંયાથી નીકળીશું કમાટી બાગમાંથી હવે ઘરે જવા માટે. તો તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં તમે જોઈ શકો છે કે કેટલું મસ્ત છે, કેટલું ફરવા લાયક છે. તો તમને બતાવીશું આગળ કેવું છે. તો આગળ અમને જોઈ લીધું છે તો પછી સારું, ઘરે બરે સૂઈ જાઓ ખાઈ પીને, ખાલી ખોટી માથાની નસ ખેંચવી નહીં. તમે અમારો વિડીયો જોયો, જો તમે અમારો વિડીયો ગમે તો બધા દબાઈને લાઈક ઠોકો. લાઈક એટલું ઠોકો ને, એ જે સબસ્ક્રાઈબ બટન છે એની પર જે તમે ઠોકો, કુકર હે બેટ હે જે બી હોય તમે અમારા સબસ્ક્રાઈબ બટન પર ઠોકીને અમારે સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં અમારા હાથમાં જે બી મળે, તમારા હાથમાં ફોન હશે ને તો તમે ફોન પણ મારીને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે ખબર છે તમે તો તમે બોલવામાં જરી મારે થોડા वायर आता है, थोड़ा पवन आता है और थोड़ा बरसात पड़ता है, थोड़ा तो તમે આગળના વિડીયોમાં. तो हाँ डॉल्फिन से डॉल्फिन तेरी कैसी है, मुंह खुला है. तो તમે જોઈશો स्वच्छता जाड़ो, लेकिन यहाँ पर स्वच्छता का क्या नाम ही नहीं है. लेकिन यहाँ पर बहुत ही बास मारता है. ये खजूरी है, खजूरी. तो આપણે ગુજરાતી સોંગ છે. ચાલો તો હવે આપા તો આઉટ ઓફ બંધ છે, આપા ઓફ કરેલ છે. તો આપા જઈ નહીં શકીએ, તો આપા પણ બંધ છે. તો હવે અહીંયા ગાર્ડનમાં જઈ શકાય છે. તમે ગાર્ડનમાં જઈ શકો છો. તમાरा बहुत मजा है. गार्डन हो रहा है, यहाँ पर कुछ भी खेल सकते हो गार्डन में. कुछ भी मतलब गाली करो तो मार नहीं कर सकते. गाइस ये देख सकते हो पानी है, तो पानी होगा ही ना, बारिश का मौसम है. तो ये है. अब ये कुछ नाबालिग यहाँ पर क्या करने वाले हैं देख सकते हो. यहाँ ये देखो अभी, यहाँ ये मेरे को पता ही था ये लोग नाबालिग है. ये देख सकते हो ना, ये ऐसा ही कुछ यहाँ पर खेलना पड़ता है. इनको जरा सा समझाना पड़ता है हमको. है अरे वो क्या है यार, वो क्या है, देख तो वो क्या है. उसकी माँ का ये क्या बात. જોઈ શકો છો આ લોકો શું ધતિંગ કરે છે. તો આ લોકો આવા જ છે. તમે જોઈ શકો છો નીચે પાણી છે, તો તમને દેખાશે પાણી છે કેમ કે તમે આંધળા નથી. તો આ લોકો આવા ધતિંગ કર્યા કરે છે, ફરશે, મસ્તી કરશે. તો ભાઈ આ લોકોનું કામ આવું જ છે.